નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર. સાર્વત્રિક વરસાદની આજરોજ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 26 જુલાઈ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે, તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, તો દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી. બોટાદ, ભાવનગર, સાબરકાંઠામાં આજ રોજ ભારે વરસાદ રહેશે, તો અરવલ્લી, બનાસકાંઠા, પાટણમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં મહેસાણા, ગાંધીનગર, મહીસાગરમાં પણ ભારે વરસાદ રહેશે. સાથે પંચમહાલ, ખેડા અને આણંદમાં તો અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેવી જ રીતે દાહોદ, તાપી, નવસારીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગમાં પણ અતિ ભારે વરસાદની આગાહી. સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારો એવા છે કે જે સામાન્યથી મધ્યમ તો છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સાર્વત્રિક વરસાદ સાથે લો પ્રેશર સક્રિય અને વરસાદી ટ્રફ જે પસાર થઈ રહ્યો છે, જેની અસર ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવનાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, તાપી, ડાંગ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટની આગાહી પણ આપવામાં આવી છે અને ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના એવા કેટલાક ભાગો છે જેમાં જૂનાગઢ, પોરબંદર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે સમગ્ર કચ્છ પંથકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે ત્યાં 30 થી 40 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.